પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયા ઉત્પાદન પર જીએસટી કમ્પન્સેશન સેસ સમાપ્ત કરવા માટે સેન્ટ્રલ એક્સાઇઝ બિલ 2025 પાસ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ પાન મસાલા, ઓપ્શન બી તમાકુ, ઓપ્શન સી સિગરેટ, ઓપ્શન ડી આપેલ તમામ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 2. ટેક્સ ઇન્ફોર્મેશન એક્સચેન્જ પર ગ્લોબલ ફોરમની 18મી પ્લેનેરી મીટિંગ ક્યાં આયોજિત થઈ છે? ઓપ્શન એ ઇંગ્લેન્ડ, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ચીન. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન નંબર 3. ઇન્ડિયન નેવી ડે 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ગુજરાત. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ. પ્રશ્ન નંબર 4. ઇન્ડિયાઝ હેરિટેજ ફૂટરોલ રેન્કિંગ 2024-25માં ઘરેલું અને વિદેશી બંને પર્યટકોમાં કયા સ્થળને પ્રથમ ક્રમ મળ્યો છે? ઓપ્શન એ આગ્રાનો કિલ્લો, ઓપ્શન બી રાણીની વાવ, ઓપ્શન સી કોણાર્ક સૂર્ય મંદિર, ઓપ્શન ડી તાજમહેલ આગ્રા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી તાજમહેલ આગ્રા. પ્રશ્ન નંબર 5. કાશ્મીર ઇન ધ લાઇન ઓફ ફાયર પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન એ અરુંધતી રોય, ઓપ્શન બી સંજય મિશ્રા, ઓપ્શન સી રંજન મહાજન, ઓપ્શન ડી દિનેશ ત્રિપાઠી. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી રંજન મહાજન. પ્રશ્ન નંબર 6. સેકન્ડરી સ્ટુડન્ટ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ બિહાર. પ્રશ્ન નંબર 7. ફક્ત 3 વર્ષની ઉંમરે દુનિયાના સૌથી નાની ઉંમરમાં ફેડરેટેડ પ્લેયરનો એવોર્ડ કોણે જીત્યો છે? ઓપ્શન એ સોનુ સિંહ, ઓપ્શન બી મહેશ રાજ્યગુરુ, ઓપ્શન સી સર્વજ્ઞ કુશવાહા, ઓપ્શન ડી અનિશ કુમાર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સર્વજ્ઞ કુશવાહા. પ્રશ્ન નંબર 8. ભારત અને મલેશિયાની વચ્ચે જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ અભ્યાસ હરિમો શક્તિનું આયોજન ક્યાં થયું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી કર્ણાટક. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન. પ્રશ્ન નંબર 9. ભારત સરકારે કયા દેશની સાથે રિલોસ એગ્રીમેન્ટ કર્યો છે? ઓપ્શન એ ઇંગ્લેન્ડ, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી અમેરિકા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા. પ્રશ્ન નંબર 10. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટીએ પોતાના પ્રથમ ઇન્ડિયા કેમ્પસની આધારશિલા ક્યાં રાખી છે? ઓપ્શન એ ગુવાહાટી, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી હૈદરાબાદ, ઓપ્શન ડી ગુરુગ્રામ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ગુરુગ્રામ. પ્રશ્ન નંબર 11. આરબીઆઈ દ્વારા 2025-26 માટે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન વધારીને કેટલું કર્યું છે? ઓપ્શન એ 6.8%, ઓપ્શન બી 7.1%, ઓપ્શન સી 7.3%, ઓપ્શન ડી 7.6%. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 7.3%. પ્રશ્ન નંબર 12. ઇન્ટરપોલના નવા પ્રેસિડેન્ટ કોને બનાવવામાં આવ્યા છે? ઓપ્શન એ સ્ટીફન પ્રિસનર, ઓપ્શન બી ફ્રેન્ચમેન લુકાસ ફિલિપ, ઓપ્શન સી પર્વતનેની હરીશ, ઓપ્શન ડી માઇકલ એન્જેલો. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ફ્રેન્ચમેન લુકાસ ફિલિપ. પ્રશ્ન નંબર 13. 15મા ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ આયોજન ક્યાં થયું છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી નાગાલેન્ડ, ઓપ્શન સી મણિપુર, ઓપ્શન ડી મિઝોરમ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા. પ્રશ્ન નંબર 14. જેરુસલમ માસ્ટર્સ 2025માં કોણ વિજેતા બન્યું છે? ઓપ્શન એ ડી ગુકેશ, ઓપ્શન બી વિશ્વનાથન આનંદ, ઓપ્શન સી અર્જુન એરિગેસી, ઓપ્શન ડી આર પ્રજ્ઞાનંદ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અર્જુન એરિગેસી.
પ્રશ્ન નંબર 15 વિશ્વ માટી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો છે? ઓપ્શન એ 1 ડિસેમ્બર, ઓપ્શન બી 5 ડિસેમ્બર, ઓપ્શન સી 8 ડિસેમ્બર, ઓપ્શન ડી 11 ડિસેમ્બર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 5 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 16 11માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હરિયાણા. પ્રશ્ન નંબર 17 પાંચમા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ લિસ્ટમાં પ્રથમ સ્થાને કઈ યુનિવર્સિટી છે? ઓપ્શન એ ગુજરાત યુનિવર્સિટી, ઓપ્શન બી દિલ્હી યુનિવર્સિટી, ઓપ્શન સી ચંડીગઢ યુનિવર્સિટી, ઓપ્શન ડી મુંબઈ યુનિવર્સિટી. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ચંડીગઢ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 18 ભારત સરકારે પોતાની 8મી આર્થિક વસ્તી ગણતરી ક્યારે શરૂ કરવાની જાહેરાત કરી છે? ઓપ્શન એ વર્ષ 2026, ઓપ્શન બી વર્ષ 2027, ઓપ્શન સી વર્ષ 2028, ઓપ્શન ડી વર્ષ 2029. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વર્ષ 2027. પ્રશ્ન નંબર 19 હાલમાં કઈ રાજ્ય સરકારે અનાથ બાળકોને શિક્ષણ અને નોકરીમાં 1% અનામત આપ્યું છે? ઓપ્શન એ ગુજરાત સરકાર, ઓપ્શન બી દિલ્હી સરકાર, ઓપ્શન સી પંજાબ સરકાર, ઓપ્શન ડી મહારાષ્ટ્ર સરકાર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મહારાષ્ટ્ર સરકાર. પ્રશ્ન નંબર 20 ગુવાહાટી માસ્ટર્સ 2025માં મેન્સ સિંગલમાં કોણ વિજેતા બન્યું છે? ઓપ્શન એ મિથુન મંજુનાથ, ઓપ્શન બી સંસ્કાર સારસ્વત, ઓપ્શન સી સંસ્કાર ધ્યાની, ઓપ્શન ડી મિથુન મનહાસ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સંસ્કાર સારસ્વત.